હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 25 ઓક્ટોબર 2025 ને સવારના 6:30 જેવા વાગ્યા છે. મસાલા માર્કેટમાં બજાર ભાવ જોઈએ તો એક નંબર માર્કેટની લાઇટિંગવાળા ધાણા છે જે 70 રૂપિયા કિલો વેચાય છે. અને નાગજીભાઈનું નામ છે જે હોલસેલથી આ એક નંબર ધાણાનો વેપાર કરે છે. આપણે જોઈને તો આ પુદીનો છે. શું ભાવ વેચો જે 5 થી લઈને 7-8 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે પુદીનાનું. જે અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને કુવાડવાથી આવે છે. આ પુદીનો લઈ આ મીઠો લીમડો જે 5 રૂપિયા પૂરીઓ દેખાય વેચાય છે. જે મીડિયમ એવું પૂરીઓ છે. જે જયેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે. આ મીઠો લીમડો લઈને અને હોલસેલથી મીઠા લીમડાનું વેચાણ કરે છે. આખા પાનનો તાંજરિયો આમાં શું થવા છે જે 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. 10 રૂપિયા આપણે જોઈને તો એક નંબર મૂળો છે જે સારો એવો વજનવાળો છે અને થોડુંક બજાર નીચી પડી છે. જે 40-50 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળાનો. જે ભરતભાઈનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ મૂળા લઈ. આપણે જોઈને તો આ શિયાળાની સિઝનમાં આવવાવાળી વસ્તુ છે જેની મોગરી કહે છે. જે કાળી મોગરી અને લીલી મોગરી બે આવે છે. અને 50 રૂપિયા 40 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. જે 4-5 પૂરિયા આવે છે એક પૂરિયાની અંદર. જે આવડું પૂરીઓ આવે છે. જે ભાઈ સમીરભાઈનું નામ છે અને બેડી ગામથી આવે છે આ મોગરી. આપણે જોઈને તો આ નવું ચાલુ થયેલો પાલક છે એકદમ લાઇટિંગ વાળો અને પૂરીઓ પણ સારું એવું છે. અને બજાર ભાવ એવરેજ 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. જે ભાઈ વિપુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નાકરાવાડી ગામથી આવે છે આ પાલક લઈ. આપણે જોઈને તો આ લાંબુ દેશી ધાણા છે જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ ઓરિજિનલ લાંબુ દેશી અને આ પણ દેશી છે પણ એકદમ ટૂંકું છે. જેમાં 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આવું એકદમ લાઇટિંગ વાળું દેશી ધાણા. જે ભાઈ શૈલેષભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ ડાકોરલાથી આવે છે આ ધાણા વેચે છે. લસણમાં શું થયું? આ મીડિયમ લસણ છે જે 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે કાળુભાઈ મેર ખેડૂતનું નામ છે અને જે ડાકોરલાથી આવે છે ને 80-100 રૂપિયા કિલો લસણ વેચે છે. આપણે જોઈને તો આ મેથી જે એકદમ મોટા પાનની મેથી છે અને શિયાળાની સિઝન આવતા શિયાળા જેવી એક નંબર મેથી આવે છે. જે 12 થી 15 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. જે ભાઈ ગોપાલભાઈનું નામ છે જે આ હોલસેલ મેથીનું વેચાણ કરે છે. અને પૂરીઓ પણ સારું એવું આવે છે આખા પાનનું. ગોપાલભાઈ ડુંગળીમાં જે ડુંગળીમાં થોડીક બજાર નીચી ગઈ છે. 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે ડુંગળી. આ રાઈની ભાજી છે જે સરસો ભાજી જે 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે રાઈની ભાજી. જે ભાઈ ગોપાલભાઈનું નામ છે અને જે ચિરોડાથી આવે છે આ ભાજી લઈ.